સર આ કઈક ક્વેશ્ચન માં જ કઈક બહુ મોટું ઓલું લાગે. સર ક્વેશ્ચન લિખામાંથી કાઢી નાખશો ક્વેશ્ચન ને ને આ પૂરું જ question. નથી થાવું. હા લિખામાંથી જલ્દી આ પૂરું question કરી કાઢી નાખીએ હવે. નાખશો. એ બિચારો કાલનો લટકે છે. અરે બાપા. તો હવે લાસ્ટ પોર્શન આ હતો. લાઇટિંગ એક્સપેન્સ એડ કરો, તેમાં ટોટલ કોસ્ટ, પછી પ્રોફિટ એડ કરો એટલે ટોટલ રેવન્યુ, અને હવે રૂમ રેન્ટ ગોતી કાઢો ઝડપ. થઈ જાય એટલે કેજો ભાગ. જય હિન્દ કી સેના. અવાજ આવે છે ને બાળકો પ્રોપરલી? Yes, proper. Golden voice આવે છે. Yes, sir. હે બાગેશ્વરજી, બાગેશ્વરજી બાકી છે ને તો ક્યાં જવાનું નોટ એને એમ નથી કીધું કે ક્વેશ્ચન નથી કરવાનો, ટાઈમ પાસ કરવાનો. એ ચોટી ગઈ. પાણી બોટલ લઈ લે, પાણી ફટાફટ ફિનિશ કરી બોટલ. તારે ઓઆરએસ પર પાણી છે તારી બોટલ સ્ટેટસ પોતા. થઈ ગયું બાળકો? સર એક મિનિટ સર એક મિનિટ. સર Done, sir. Done, sir. ઓકે. તો
હવે અમુક મિસેલેનિયસ ક્વેશ્ચન્સ છે ભાઈ આપણા, કે જેમાં એક બે ક્વેશ્ચન બહુ જ સારા જે છે એ ગોઠવાયેલા છે. તો આપણે એક હોસ્પિટલનો ક્વેશ્ચન કરવાનો છે, એક ક્લબનો કરવાનો છે, એક એવિએશન સેક્ટરનો પ્લેનનો એક ક્વેશ્ચન કરવાનો છે, અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો ક્વેશ્ચન છે. તો વન બાય વન લેતા જઈએ આપણે. તો જો સૌથી પહેલા તો ક્વેશ્ચન નંબર ગણીશું. 19 તો કરી લીધો આપણે, 18 કરી લીધો છે, 17 કરી લીધો છે. તો જો 15મો ક્વેશ્ચન છે. Professional institute has organized a correspondence course for the benefit of students who have to undergo 2 courses, inter and final. The latter being open only to those who pass the former. The number of students involved per annum is 12,500 and 5,000 for inter and final course respectively. Fixed expenses for 2 courses taken together are as under. જેમાં તમને એક ફિક્સ કોર્સનું એક આખું લિસ્ટ આપ્યું છે જે ફિક્સ એક્સપેન્ડિચર સાથે છે, જેમાં ઇન્ટર અને ફાઇનલ બંને કોર્સ પરસ્યુ કરતા હો એ બધાનો કોમન ખર્ચો ત્યાં છે. અને હવે ઇન્ટર અને ફાઇનલનો ઇન્ડિવિજ્યુઅલ ખર્ચો એટલે વેરિયેબલ એક્સપેન્ડિચર્સ તમને સેકન્ડ ટેબલમાં આપ્યા છે, જ્યાં નંબર ઓફ સ્ટડી પેપર્સ, નંબર ઓફ પેજીસ પર સ્ટડી પેપર, cost per page, packing and forwarding cost આપી છે, number of annual papers to be submitted, and a cost of correcting and forwarding one answer paper. A certain cost of imparting tuition per student for 2 courses. You may apportion all fixed costs on the basis of number of students. તો આ હું જ્યારે સીએ કરતો ને ભાઈ ઈ સમયના ઈ ટાઈમનો આ ક્વેશ્ચન છે. કારણ કે ત્યારે મારી વખતે એવું હતું કે ભાઈ અમારે તમારે હવે તો નીકળી ગયું છે કે ભાઈ આજે મારે ઇન્ટરની જો એક્ઝામ આપવી હોય ને તો મારે એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી પડે. એટલે ઇન્સ્ટિટ્યૂટ જે છે ને 10-12 પેપરનો એક સેટ મોકલે. ઈ પેપરમાંથી મારે નક્કી કરવાના કે હું ક્યાં 4 પેપર 5 પેપર જે છે એ હું પોતે લખીશ, એના આન્સર હું લખી અને ઇન્સ્ટિટ્યૂટને પાછા અમે કુરિયર કરતા. ઇન્સ્ટિટ્યૂટ ચેક કરી અને અમને ઘરે મોકલે એના આન્સર. જો ઈ બધા પેપર્સમાં પાસ થાય ને તો જ ઇન્ટરમીડિયેટની એક્ઝામ દેવા માટે તમે ઇલિજિબલ બનતા. બરાબર. તમારા આમ તો છેલ્લા 12-13 વર્ષથી આવી ઇલિજિબિલિટી ટેસ્ટનો જે ક્રાઇટેરિયા છે એ ઇન્સ્ટિટ્યૂટે કાઢી નાખ્યો છે. બરાબર. જે હું એવું માનું છું કે ભાઈ આ એક બહુ સારો કન્સેપ્ટ હતો, કારણ કે એના લીધે એટલીસ્ટ મને હું જ્યારે પેપર લખતો ને ત્યારે જ મને ભાન પડી જતી કે ભાઈ હું આ એક્ઝામ દેવા માટે ઓબ્વિયસલી એલિજિબલ છું કે નથી, મેં કાંઈક ભણ્યો છું કે નથી ભણ્યો, આવડે છે કે નથી આવડતું. અને જો એલિજિબિલિટી ટેસ્ટ તમે પાસ કરો તો મોરલેસ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ કરવાના ચાન્સીસ પણ જે છે એ વધી જતા. બરાબર. કારણ કે દરેક પેપરના તમારે 3 પેપર્સ જે છે એ મોકલવાના થતા હતા ઇન્સ્ટિટ્યૂટને લખીને, અને એ લોકો ચેક કરી અને પાછા ઘરે એ આપણને મોકલતા. હવે એવી કોઈ વસ્તુ રહી નથી, એટલે કોઈ લેવા દેવા છે નહીં. હવે ઓબ્વિયસલી આપણે તો આ ક્વેશ્ચનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આ બહુ જ સહેલો ક્વેશ્ચન છે. બરાબર. આપણે ટોટલ કોસ્ટ પર સ્ટુડન્ટ ગોતીને દેવાની છે કે જો કોઈ ઇન્ટરમાં ભણતો હોય સ્ટુડન્ટ તો પર સ્ટુડન્ટ એની કોસ્ટ કેટલી થશે, અને જો કોઈ ફાઇનલમાં હોય તો એની કોસ્ટ શું થાય. હવે આ જે સેકન્ડ ટેબલ છે એ તો પર સ્ટુડન્ટ જ છે. આ તો સિમ્પલી મારે મલ્ટિપ્લિકેશન કરી અને એ વસ્તુ ત્યાં પૂરી જ કરી નાખવાની. માથાકૂટ અહીંયા છે કે આ ફિક્સ એક્સપેન્ડિચર ટોટલ આપ્યા છે,
જેને મારે પર સ્ટુડન્ટ માં કન્વર્ટ કરવા પડશે કે ઇન્ટર અને ફાઇનલ. બરાબર, મને આ બહુ ચોખ્ખું કીધું છે કે બધાય ફિક્સ એક્સપેન્ડિચર ને કઈ રીતે વેચવાના છે, ઓન ધ બેસિસ ઓફ નંબર ઓફ સ્ટુડન્ટ્સ. તો હું સૌથી પહેલી નોટ તો શું કરું ભાઈ, તો કે સૌથી પહેલી નોટ તો આ જે ફિક્સ એક્સપેન્ડિચર છે એનું જ એક ટેબલ બનાવી નાખું કે ભાઈ ટોટલ ફિક્સ એક્સપેન્ડિચર કેટલા થશે, જેથી કરીને મને સેગ્રેગેશન કરવાની ખબર પડે. બરાબર કે નહીં બાળકો? હા સર. તો સૌથી પહેલા વાત કરીશું, ટાઇટલ આપીશું કેલ્ક્યુલેશન ઓફ ટોટલ ફિક્સ કોસ્ટ, અને ક્વેશ્ચનમાં જે ટેબલ આપ્યું છે ને ઈ કોપી પેસ્ટ કરી નાખશું. બરાબર, કેલ્ક્યુલેશન ઓફ ટોટલ ફિક્સ કોસ્ટ, અને આ ટેબલ નું કોપી પેસ્ટ કરીને મને કયો ટોટલ ફિક્સ કોસ્ટ કેટલા રૂપિયાની થાય છે. કેટલો ટોટલ આવ્યો બાળકો? 1,75,000. 21,75,000. હવે આ 21,75,000 જે છે એ ઇન્ટર અને ફાઇનલ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના થાય. હા સર. ક્યાં રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો? Number of students. બરાબર. તો હું જો ફિક્સ કોસ્ટ નું સેગ્રેગેશન કરું નંબર ઓફ સ્ટુડન્ટ્સ ના રેશિયોમાં, તો ઇન્ટર ના ભાગે કેટલા આવે? તો કે ઇન્ટર ના ભાગે આવે 21,75,000. એને ઇન્ટુ કેટલા છે ઇન્ટરમીડિયેટ માં ભાઈ ભણતા સ્ટુડન્ટ્સ? 12,500. 12,500. 12,500. ટોટલ 17,500 થાય. બરાબર. અને આ જ રીતે ફાઇનલ નું કરું. સાચું કે નહીં બાળકો? Yes, sir. તો ઇન્ટર ના ભાગે કેટલા આવે? 15,53,571. 575. અને ફાઇનલ ના ભાગે આવે 1. હે 1 sir. 1. Last 571. 21,423. 429 કરવું પડે ને તો આપણું ઓલું ટેલી થાય. 9 જ આવે. બરાબર. આ તો ટોટલ ખર્ચો આવ્યો. મારે તો પર સ્ટુડન્ટ ગોતવો હોય તો ઇન્ટરનો ફિક્સ કોસ્ટ નો ખર્ચો જે છે 15,53,571, એને એના નંબર ઓફ સ્ટુડન્ટ્સ થી ડિવાઈડ કરું તો પર સ્ટુડન્ટ થાય ને. બરાબર ને? હા સર. કેટલું આવે છે? 124.28.
અને એ જ વસ્તુ ફાઇનલ માં કરું એ જ આવે હા એમાં 29. 28 કે 20 ફ્રેક્શન તો કઈ બરાબર. તો ઓબ્વિયસલી અહીંયા તમે જુઓ કે આ ખર્ચાને વેચો એ આ જ રેશિયોમાં ને પછી પર સ્ટુડન્ટ કરવા માટે પાછું ડિવાઈડ ને એનાથી જ કરીએ છીએ. તો આવું કરું એની જગ્યાએ હું આવું કરી શકું ને સીધું કે હું 25,75,000 ને સીધા 17,500 થી ડિવાઈડ કરી નાખું. હા સર બરોબર. હા સર. તો ઇન્ટર ને ફાઇનલ બે માટે સેમ બરાબર કે તો આટલું લાંબુ કરવાની કઈ માથાકૂટ થાય નહીં. તો આપણે ઈ જ કરીશું. અરે આવ ને ભાઈ. હા તો જો અહીંયા ઈ જ કર્યું છે કે ભાઈ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા હતો કે 17,500. તો ફિક્સ કોસ્ટ પર સ્ટુડન્ટ કેટલી થઈ જશે તો કે સીધા 17,500 થી ડિવાઈડ કરી નાખીએ તો 124.29 આવી. હવે જો કોસ્ટ પર સ્ટુડન્ટ ગોતું તો ઇન્ટર અને ફાઇનલ ના સ્ટુડન્ટ્સ છે મારે પર સ્ટુડન્ટ કોસ્ટ ગણવી છે તો ફિક્સ કોસ્ટ તો બે જગ્યાએ કેવી રહેશે ભાઈ તો કે ફિક્સ કોસ્ટ તો બે જગ્યાએ કોમન રહેશે 124.29. હું ફિક્સ કોસ્ટ ને કહું એ તો હવે આમાં વેરિયેબલ કોસ્ટ એડ કરવાની આવે તો ઈ થાય બી. વેરિયેબલ કોસ્ટમાં કઈ કઈ કોસ્ટ છે તો કે એક તો સ્ટડી પેપરની કોસ્ટ. ઇન્ટરના સ્ટુડન્ટ્સને હું કેટલા સ્ટડી પેપરનો સેટ મોકલું છું તો કે 100 પેપર્સનો સેટ આવે છે. દરેક પેપરમાં 50 પેજીસ છે એવું મને બહુ ચોખ્ખું કીધું છે અને એક પેજની કોસ્ટ થાય છે 8 પૈસે. તો એક સ્ટુડન્ટને જ્યારે સ્ટડી પેપરનો સેટ મોકલું તો મને ઈ ઘરમાં કેટલાનો પડે તો કે 100 into 50 અને એને into 0.08 કરું તો 400 રૂપિયાનો મને ઈ ઘરમાં પડે. આ જ રીતે ફાઇનલ નું આવે. આ ચકેડું એકવાર બંધ થાય તો ખોટું મેં વળી આ કર્યું હતું ને એક જ મિનિટ બાળકો. હા આ જ રીતે ફાઇનલ નું આવે કે અહીંયા 125 પેપરનો સેટ મોકલીએ છીએ. એક પેપરમાં 60 પેજીસ અને એક પેજના 10 પૈસા તો 750 રૂપિયા પર સેટ કોસ્ટ થાય સ્ટડી પેપર. પેકિંગ એક્સપેન્ડિચર સીધો આપી દીધો છે 125 ને 200 તો એ તો બેઠે બેઠો કોપી પેસ્ટ જ કરવાનો આવે. અને કરેક્ટિંગ અને ફોરવર્ડિંગ કોસ્ટ શું થાય તો કે દરેક સ્ટુડન્ટે પેપર મોકલવાના છે જેની પર પેપર કોસ્ટ થાય છે 10 રૂપિયા. ઇન્ટરમાં હો તો ફાઇનલમાં હો તો 24 પેપર્સ મોકલવાના છે જેની કોસ્ટ છે 10 રૂપિયા. તો 180 અને 240 બરાબર. તો વેરિયેબલ કોસ્ટ થાય 705 અને 1190. જેમાં હું આ ફિક્સ કોસ્ટ એડ કરું ને તો ટોટલ કોસ્ટ અહીંયા લખી છે જો 829.29 અને 1314.29. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. તો લગાવો. યસ ભાઈ. અત્યારે તો એમાં શું એટલે પ્લેટ રેટ્સ તો એના ઓછા થઈ ગયા હતા જે તો થવાના જ હતા આખું એટલે અત્યારે ઓલો કે એને સવારે ઓલી ઉલટી થઈ હતી વોમિટિંગ થયું એટલે અને પછી પેટમાં એને બહુ દુખતું હતું ઘણું એટલે ઓલા કઈક લીવર ઉપર સોજો આવી ગયો છે એટલે ભાઈ ડોક્ટરે તો એમ જ કીધું કે ભાઈ આમ તો કોમન સિમ્ટમ્સ છે એટલે કે આ તો થવાનું જ હતું આ બધું તો બરાબર. પાછી ઓલા પ્લેટ રેટ્સ હજી થોડાક 1,38,000 જેટલા છે હજી એટલે તો એ કીધું કે હજી એવું કોઈ હોસ્પિટલાઇઝેશન નું કોઈ ઓલું છે નહીં તમે 2-3 દિવસ પણ ફ્લુઇડ્સ જ દેવાનું વધુ ને વધુ જેટલું થાય જેટલું બને ને ઓલા ઈ જ કીધું આર્યન ને કે પછી તને ભાવે ન ભાવે તારે ઈ જ કરવાનું છે નહીં તો પછી હોસ્પિટલ આવતો રહેશે એ અમે તને બાટલા ચડાવશું. એટલે હવે ગુરુવારે પછી હવે હા ફ્લુઇડ જેટલું બને એટલું જ્યુસ ને હા એટલે જ્યુસ સૂપ છે હા એ કે એમ જ કીધું કે ભાઈ આ ડેન્ગ્યુ ની તો કોઈ ટ્રીટમેન્ટ તો છે નહીં કોઈ ડ્રગ્સ તો શોધાણા નથી એના એટલે આ જ કરવાનું છે કે એક ટાઈપનો વાયરસ જ છે કે હા
હા એટલે એ કીધું કે આ તો બધું હજી કે થાક લાગે એવું એ થાય કે નાખવું કે વસ્તુ કે હવે કે ગુરુવારે જોઈ કે વચ્ચે કઈ આડું ઉડું થાય તો એ કે આવજો, બાકી નહીં તો ગુરુવારે ટેસ્ટ કરાવવાના પાછું. ત્યારે તો બસ એટલે પછી કઈ હા એટલે આ કાલ સુધી તો એને એવું હતું કે જરાક ખાતો ને વળી પાછું કે મને બહુ પેટમાં દુખે એટલે પાછો એ મોટી કરવા એટલી વાર કે 50 વાર તો ગયો, જેવું કઈ ખાય એવું તરત જ. બાકી તો ભાઈ ઓલું એસજીપીટી કરાવ્યું ને તો એસજીપીટી કઈક 217 એની નોર્મલ રેન્જ 0 થી 24 ની છે, 56 ની. હા 0 થી 56 ની એની નોર્મલ રેન્જ છે ને કઈક 217 આવી. એટલે એ જો કીધું કે લીવર ઉપર સોજો છે જ આવે, એટલે લીવર ઉપર સોજો છે એટલે અત્યારે કઈ ખાવાનું કે કઈ એને ભાવવાનું તો છે જ નહીં. અને હા અને આમ હા ઈ અને પ્લસ એને ભૂખે ઓછી જ લાગશે. એટલે એટલે યાદ એટલે પછી હવે શું છે યાર આ પાછું મને ઓલા 2 વર્ષ પહેલા તો થયું તું જ એટલે મને તો ખબર જ છે કે ભાઈ બહુ અઘરું છે આમ. એટલે 6-7 દિવસ તો અઘરા રહેવાના જ છે. બહુ છે આપણે હોય તો હજી થોડું ઘણું આપણને આ પછી છોકરાને આપણે સમજાવવું પડે ને પાછું. આપણે તો ખબર હોય કે આ નથી જ કરવાનું કે આમ જ થશે. એને થોડો ઘણો જુલમ લાગે કે આ બધું મારા ઉપર શું કામ આવું કરી જાય. અરે ગમે ત્યારે ભાઈ શ્યોર ડેફિનેટલી અબ્બાસ હા ડાયરેક્ટ નથી પણ ઓલા સ્ટુડન્ટ ને પૂછી જો ગોંડલ વાળા સ્ટુડન્ટ. ઓકે ના તો આમ એને એ રીતે હું ડાયરેક્ટ ઓલામાં નથી ઓળખતો યાર. પાકું બાળકો થઈ જાય તો કેજો. હા સર ડન. ડન સર. તો ઉપર જો જઈએ 15મો એ થઈ ગયો આપણે. હવે જોઈએ તો 14મો ક્વેશ્ચન છે જુઓ જે હોસ્પિટલનો છે. પહેલા તમે ક્વેશ્ચન એકવાર વાંચી તો લ્યો તમે લોકો, વચાઈ જાય એટલે મને કહો. હેલો સર. સર અવાજ આવે છે? હા બોલ બોલ બકા. સર ઓલું બાકી રહી ગયું થોડુંક. બહુ ધીમો આવે તારો અવાજ. હા સર ઓલું બાકી રહી ગયું હતું થોડુંક. બાકી રહી ગયું હતું ઓકે. હા ટોટલ કોસ્ટ લખવાનું. મને સંભળાણું નહીં તારું યાર. બસ હાલા. સર એ થોડુંક બોલી દેશો તમે? નથી સમજાતું નથી. હે એ બોલી દેશો તમે ટોટલ કોસ્ટ નું? ટોટલ કોસ્ટ 829.29 ને 1314.20. ઓકે સર. ડન સર. બરાબર ને? હા સર. ફેરવી નાખું? હા સર ફેરવી નાખો. સર આજે આ બધાયના ફોન આવ્યા હતા. ક્યાં બધાને? સર ઓલી બધા એક્ટિંગ કરી ને એમાં બધા લોકોના ફોન આવ્યા હતા. ઓકે. યશભાઈ નો તો 4-5 વાર આવ્યો હતો. નીલ ને તો
DT તો રિંગટોન નહીં તમારી છે સેટ કરીને આવ્યો તો સર. શું વાત છે? ઓહો. સર ઈ તમને જ ફોલો કરે છે. નો હોય બકા. જોઈ લો હાલ હમણાં વિડીયો જોઈ લો તો તમે ઓલા નીલ નો તો જોયો જ તો. નીલ ની જ વાત કરે છે ને તું? હા સર. નીલ ધ્રુવ બધા જેવી ત્રણેય. એની તો તમારો ગજબનો ફેન. હું એ તમારા બધાનો ફેન છું ને ભાઈ. અલય સિવાય. હા સર. એને એપી ની જ એક્ટિંગ કરી હો સર. પાછો કે મને અલય સપનામાં આવે અંકુર સર બનીને કે બોલો. સર આ ઇન્ટરનલ લાસ્ટ ડે ના જોજો, તમને અલયનું જ થશે ને અલયને તમારું જ થવાનું, જોજો તમે. ડન સર. તો બાળકો જે રીતે તમે જો હોટેલ ચલાવતા હો તો હોટેલ માટે રૂમ ડેઝ એનું કોસ્ટ યુનિટ બને. એ જ રીતે હોસ્પિટલની રેવન્યુ નો સોર્સ શું હોય તો કે જે પેશન્ટ્સ એડમિટ થાય, બરાબર, તો ઓબ્વિયસલી આપણે બધાને ખબર જ છે કે જે બધા વોર્ડ્સ હોય છે યા બેડ્સ રાખેલા હોય છે, જેટલા પેશન્ટ્સ એડમિટ થાય, જે રીતે હોટલના અંદર જેટલા રૂમ ઓક્યુપાઈડ થાય, બરાબર, એ બધા રેવન્યુ જનરેટ કરીને આપે. તો હોસ્પિટલ જે છે દરેક પેશન્ટ પાસેથી એક દિવસ રોકાવાનું ભાડું લે છે. એટલે ઓલા હોટલ જેવું જ થાય કે જો કોઈ પેશન્ટ એડમિટ થાય તો એ આખી હોસ્પિટલનું ટૂંકમાં ખર્ચો પોતાના માથે નહીં ઉપાડે, એ ખાલી પોતે પોતાના એક બેડનો ખર્ચો જે છે એ આપવાની વાત કરશે. એટલે જે રીતે હોટેલ માટે રૂમ ડેઝ એક કોસ્ટ યુનિટ બને, એ જ રીતે હોસ્પિટલ માટે પેશન્ટ ડેઝ બને. એટલે તમારે નંબર ઓફ ડેઝ લેવાના, જે પિરિયડની વાત કરતા હો, મંથ હોય, યર હોય, એ પ્રમાણે ડેઝ લેવાના અને એને ઇન્ટુ નંબર ઓફ પેશન્ટ્સ કરવાના. બરાબર. હવે જો તમને કેપેસિટી આપી હોય હોસ્પિટલની તો એ કેટલા પર્સન્ટેજ ઓક્યુપાઈડ થઈ છે, કેપેસિટી મલ્ટીપ્લાય કરવાનું એને ઇન્ટુ પર્સન્ટેજ ઓફ ઓક્યુપન્સી, તો તમને જે મળશે એ પેશન્ટ ડેઝ જે છે એ મળશે. હોસ્પિટલની કોસ્ટ હોય કે હોસ્પિટલની રેવન્યુ હોય એ આ પેશન્ટ ડેઝ ઉપર વેચવાની આવે. એટલે આપણે કોસ્ટ પર પેશન્ટ ડેઝ જે છે એ ગણવાનું થાય. તો આ ક્વેશ્ચનના અંદર તમને જુઓ કે તમને બહુ ચોખ્ખું કીધું જ છે કે ભાઈ આપણે હોસ્પિટલ જે છે એ રન કરીએ છીએ રેન્ટેડ પ્રિમાઇસીસ ઉપર, જેમાં 5000 રૂપીસ પર મંથનું રેન્ટ છે અને હોસ્પિટલની કેપેસિટી 25 બેડ્સની જ છે. એટલે એટ અ ટાઈમ 25 પેશન્ટ્સ જ તમે હોસ્પિટલના અંદર એડમિટ કરી શકશો. બીજા 5 બેડ્સ હજી વધારાના આપણે એડ કરી શકીએ, પણ એના માટે તમારે ઓબ્વિયસલી ભાડે બેડ લેવા પડશે. તો ઈ તમે વધારાના 5 લઈ શકશો. યસભાઈ? હા, મારે 8 વાગ્યા સુધી છે ભાઈ. હા, હવે અત્યારે તો થોડુંક સારું છે, તો એ કાલે થોડીક બગડેલી હતી તબિયત. હા, પછી ભેગા થાય. હા, પાકું. તો ઓબ્વિયસલી આપણે 2 સુપરવાઇઝર છે. અરે બાપા, એક પછી એક બધા લોકો. બે સુપરવાઇઝર છે, 4 નર્સિસ છે અને 2 વોર્ડ બોયઝ. બરાબર. તમને કીધું છે કે યુનિટ 365 દિવસ ઓપન રહે છે અને સ્ક્રુટિની આપણે જ્યારે અકાઉન્ટ્સની કરી તો ખબર પડી કે 120 દિવસ એવા છે કે જ્યારે 25 પેશન્ટ્સ હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા ફૂલ કેપેસિટી. 80 દિવસ એવા હતા કે જ્યારે 20 બેડ્સ જ ઓક્યુપાય થયેલા હતા. પણ ધેર વેર ઓકેઝન્સ કે જ્યારે આપણા બધા બેડ્સ જ્યારે ફૂલ હતા ત્યારે અમુક એક્સ્ટ્રા બેડ્સ મંગાવવાના થતા હતા, જે 5 રૂપિયા પર બેડ ડે ભાડેથી મળતા હતા. બરાબર. અને ઓબ્વિયસલી એના માટે આપણે હાયર ચાર્જીસ ચૂકવા છે આખા વર્ષમાં 2000 રૂપિયા.
આ સિવાય જે ડોક્ટર આવે છે એને 10,000 રૂપીસ પર મંથની ફીસ આપણે આપીએ છીએ અને પછી એક ખર્ચાનું લિસ્ટ આપ્યું છે તમને કે જે આપણે સિમ્પલી કોપી પેસ્ટ જ કરવાનું છે. હવે અહીંયા જે વસ્તુ મિસિંગ છે એ છે કે ભાઈ તમને પૂછ્યું છે શું, તો ઈ વસ્તુ પ્રિન્ટિંગ રહી ગઈ છે. અરે બાપા, એક જ મિનિટ બાળકો, આને કઈક બહુ જબરું કામ લાગે છે. તો બાળકો આમાં જે એક લાઈન પ્રિન્ટ નથી થઈ એ તમે જરાક લખી નાખો. કેલ્ક્યુલેટ પ્રોફિટ પર patient day if charges per patient day is equal to 100 rupees. જો આપણે એક પેશન્ટ પાસેથી 100 રૂપિયા ચાર્જ કરતા હોઈએ તો પ્રોફિટ આપણે કેટલો કમાતા હશું પર પેશન્ટ ડે એ આપણે કહેવાનું છે. બરાબર. તો ઓબ્વિયસલી આપણે સૌથી પહેલા તો ક્વેશ્ચન ગણવા માટે પેશન્ટ ડેઝ ગણવા પડશે. પેશન્ટ ડેઝ ગણ્યા પછી આપણે એક એન્યુઅલ કોસ્ટ શીટ બનાવશું. ત્યાં જે ખર્ચો આવે એને પેશન્ટ ડેઝ થી ડિવાઈડ કરશું એટલે મને કોસ્ટ પર પેશન્ટ ડે મળશે. માનો કે કોસ્ટ પર પેશન્ટ ડે 80 રૂપીસ આવી તો 100 રૂપિયાની આપણી ટૂંકમાં ચાર્જીસ આપ્યા છે તો 20 રૂપિયાનો પ્રોફિટ જે છે એ પર પેશન્ટ મને મળશે. તો મહત્વની વસ્તુ પેશન્ટ ડે ગોતવાની જ છે. તો પેશન્ટ ડેઝ કઈ રીતે ગોતીશું તો કે મને કીધું જ છે કે 120 દિવસ એવા છે કે જ્યારે 25 બેડ્સ ફૂલ હતા તો 25 બેડ્સ ઇન્ટુ 120 ડેઝ કરું તો 3000 ડેઝ થાય. બીજા 80 દિવસ એવા હતા કે જ્યારે 20 બેડ્સ ફૂલ હતા તો 1600 ડેઝ એ થાય. અને ભેગું એવું કીધું છે કે આપણે અમુક દિવસે એક્સ્ટ્રા બેડ પણ મંગાવવા પડ્યા હતા જ્યારે ફૂલ કેપેસિટી એ કામ કરતા હતા. ઈ કેટલા બેડ્સ ઈ નથી કીધું પણ એની સામે એક બેડના હાયર ચાર્જીસ આપ્યા હતા 5 રૂપિયા અને એની સામે ટોટલ હાયર ચાર્જીસ કેટલું થયું છે એ કીધું છે 2000 રૂપિયાના હાયર ચાર્જીસ થયા છે. તો જો 5 રૂપિયા એક દિવસના બેડનું ભાડું હોય અને તમે ટોટલ 2000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હોય તો કેટલા દિવસો થાય તો કે 400 બેડ ડેઝ થાય. તો ટોટલ પેશન્ટ ડેઝ આવે 5000 ડેઝ. બરાબર. આ મને મળી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. હવે જો કોસ્ટ શીટ બનાવું તો ઉપરથી ક્વેશ્ચન ચાલુ કરવાનું. પહેલી લીટીમાં જ મને રેન્ટ આપ્યું છે 5000 પર મંથનું તો એન્યુઅલી 60000 રૂપીસનું રેન્ટ થશે. પછી સુપરવાઇઝરની સેલરી 2 સુપરવાઇઝર 500 રૂપિયા પર મંથ એટલે 12000 રૂપિયા. 4 નર્સિસ 300 રૂપિયા પર મંથ એટલે 14400. વોર્ડ બોયઝ 2 છે 150 રૂપીસ તો 3600. તો ટોટલ સેલરીઝ એટલી. હાયર ચાર્જીસ આપ્યા છે 2000 રૂપિયાના. વન બાય વન નીચે વાંચતા જશો તો લાઈનમાં આ બધા એક્સપેન્ડિચર મળશે. ડોક્ટરની ફીસ છે 10000 પર મંથ તો 1,20,000 અને પછી આખું ટેબલ જે આપ્યું છે એ કોપી પેસ્ટ મેં અહીંયા કર્યું છે. બરાબર. એટલે ટોટલ ખર્ચો જો કરશો તો 438,600 થશે. આ 438,600 ને હું 5000 પેશન્ટ ડેઝ થી ડિવાઈડ કરું તો મને કોસ્ટ પર પેશન્ટ ડેઝ મળે જે આવે 87.72. ક્વેશ્ચનમાં ચાર્જીસ પર પેશન્ટ ડે 100 રૂપિયા આપ્યા જ છે તો
तो प्रॉफिट કેટલો આવે 12.28 બધાને ક્લિયર બાળકો हाँ सर। Yes, sir. તો લગાવો બધાને બાળકો સર 1 મિનિટ
ડન સર. આ એ થઈ ગયું છે કે આ બાકી છે? ના બાકી સર હે. બાકી છે. સર ઓલો ફોટો જોયો કે નહીં તમે જેવી મૂક્યો ઈ? હે? ઓલો સિન્સિયર બાળકોમાં ફોટો મૂક્યો જેવી જોયો કે નહીં? હમણાં મૂક્યો? જેવી એ મેં તો આ રાઠોડ નો જોયો. એનું ફેવરિટ એનિમલ. તો કે આ તો મોર્નિંગ માં ઓલાનો છે. સર હા હા બોલ બોલ બકા. એમાં તમે થોડાક ઉપર જાશો ને એટલે મેં એક વિડીયો એક લિંક શેર કરી છે ગુજરાતી ઝુમરી તલૈયા. ઈ જરાક સાંભળજો ને મજા આવશે. આ ફોટાની ઉપર એમ? એમાં સર ને કહી દે કઈ જરૂરી કામ હોય તો પેલા કરી લે. એડવાઇસ દેવાની હોય તો દઈ દે સર. ડીટી જેવી. હાલ જોઈ લો હાલ પછી તો. હા સર. તો બાળકો હવે જુઓ ક્વેશ્ચન નંબર 10 છે અને આ ગજબનો ક્વેશ્ચન છે બાળકો. આ ઓપરેટિંગ કોસ્ટિંગ ના અંદર એક વન ઓફ ધ જે બહુ સારા ક્વેશ્ચન્સ બન્યા છે કે જેમાં ઓપરેટિંગ કોસ્ટિંગ અને માર્જિનલ કોસ્ટિંગ આ બે વસ્તુ એક જ ક્વેશ્ચન ના અંદર તમને પૂછી લીધી. બરાબર. તો ઓબ્વિયસલી આપણે સ્ટાર્ટ કરીશું. મને કીધું છે કે ઓલવેઝ બેસ્ટ કેરિયર ABC Airways owns a single jet aircraft and operates between Bangalore and New Delhi. Flights leave Bangalore on Monday and Thursday and depart from New Delhi on Wednesday and Saturday. ABC cannot afford any more flights between Bangalore and New Delhi. Only tourist class seats are available of its flights. The analyst has collected the following information. Sitting capacity per plane છે 360 જ્યારે એવરેજ પેસેન્જર ફ્લાઇટમાં હોય છે 100. ફ્લાઇટ વીકમાં 4 દિવસ ચાલે છે. એ આપણે ઉપર વાંચીએ ત્યાં જ ખબર પડી જાય કે મંડે અને થર્સડે દિલ્હીથી નીકળે છે અને બેંગ્લોરથી દિલ્હી આવા વેનસડે અને સેટરડેમાં થાય છે. એટલે આખા વર્ષમાં ટોટલ 208 ફ્લાઇટ થાય કારણ કે 52 વીક્સનું યર હોય તો 208 ફ્લાઇટ્સ આપણે રન કરીએ છીએ. એવરેજ વન વે ફેર 10,000 ચાર્જ કરીએ છીએ. વેરિયેબલ ફ્યુલ કોસ્ટ આપી છે 1,40,000 પર ફ્લાઇટ. ફૂડ સર્વિસીસ ટુ પેસેન્જર જે પેસેન્જર પાસે ચાર્જ કરતા નથી આપણે બેર કરીએ છીએ 400 પર પેસેન્જર છે. અને કમિશન પે કરીએ છીએ ટ્રાવેલ એજન્ટને 8% ઓફ ફેર. બધું આપણને બુકિંગ ટ્રાવેલ એજન્ટ થ્રુ જ મળી રહ્યું છે. જ્યારે ફિક્સ કોસ્ટ આપણે પર ફ્લાઇટ ગણી લીધી છે. એન્યુઅલ લીઝ કોસ્ટ છે 5,30,000. ગ્રાઉન્ડ સર્વિસની કોસ્ટ 70,000 અને સેલેરીઝ ઓફ ફ્લાઇટ ક્રૂ છે 40,000. For the sake of simplicity, assume that fuel costs are unaffected by the actual number of passengers of a flight.
એટલે ઇવન ધો નંબર ઓફ પેસેન્જર ચેન્જ થાય, ફ્યુલ કોસ્ટ એટલી ને એટલી રહેશે, એ વેરિયેબલ છે તો પણ આ ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી આપણને કીધું છે. What is operating income that ABC makes on each one-way flight between Bangalore and New Delhi? આપણે જો એક વન ફ્લાઇટ ઓપરેટ કરીએ બેંગ્લોર થી ન્યૂ દિલ્હી જવા માટેની, તો આપણને કેટલો એ ફ્લાઇટમાં પ્રોફિટ થાય, આ પેલો ક્વેશ્ચન છે. બરાબર. જે બેઝિકલી આપણે જો ઇનડાયરેક્ટલી વસ્તુને જો જોઈએ તો મને ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું છે. બરાબર. એક ફ્લાઇટ માટે તો એ હું મન ફાવે એ રીતે બનાવી શકું છું કે ભાઈ આજે જો હું ટોટલ ટેકિંગ ગણું તો મારા ફ્લાઇટમાં 100 પેસેન્જર્સ હોય છે એક ફ્લાઇટમાં, અને એક પેસેન્જર પાસેથી ફેર લેવાનું છે 10,000, તો 10 લાખ રૂપીસ થાય. આમાંથી લેસ કરી નાખવું ટોટલ કોસ્ટ. ઉપરથી 1 by 1 લેતો જાવ તો મને સૌથી પહેલા ફ્યુલ કોસ્ટ આપી છે 1,40,000 રૂપિયા. બરાબર. પછી ફૂડ કોસ્ટ છે 100 પેસેન્જર, 400 પેસેન્જર પાસેથી 400 રૂપિયા, 3,000. તો 40,000 રૂપિયા એ થાય. બરાબર. કમિશન મારે એજન્ટને આપવાનું છે. રેવન્યુ ઉપર કમિશન બેઝ છે એટલે 10 લાખની રેવન્યુ, 8% રેટ, તો 80,000 રૂપિયા એ થયા. પછી મને આપણે એન્યુઅલ લીઝ કોસ્ટ છે, ગ્રાઉન્ડ સર્વિસ છે, અને સેલેરીઝ ઓફ ફ્લાઇટ ક્રૂ છે. તો લીઝ કોસ્ટ 5,30,000, સાચું બોલું છું ભાઈ? યસ સર. યસ સર. બરાબર. ગ્રાઉન્ડ સર્વિસ કોસ્ટ 70,000. અને સેલેરી ઓફ ફ્લાઇટ ક્રૂ 40,000. આ બધાનો ટોટલ કરું 9 lakhs. 9 lakhs આવે. તો પ્રોફિટ પર ફ્લાઇટ થાય 1 લાખ. બરાબર છે બાળકો? હા Yes, sir. તમે આ રીતે બનાવી જ શકો છો, કોઈ તમને ના પાડી શકે નહીં. પણ જ્યારે હું ક્વેશ્ચન નંબર 2 વાંચું ને, તો ક્વેશ્ચન નંબર 2 માં મને એવું કીધું છે કે એબીસી ના માર્કેટ રિસર્ચ ડિપાર્ટમેન્ટ છે એવું સજેશન આપ્યું છે કે જો આપણે વન વે ફેર 10,000 માંથી 9,600 કરી નાખીએ ને, તો એવરેજ પેસેન્જર 106 થઈ જશે 100 ની જગ્યાએ. તો શું એબીસી એ પોતાનું ફેર ઓછું કરવું જોઈએ? ક્વેશ્ચન નંબર 3 વાંચું કે ટ્રાવેલ ઇન્ડિયા, a tour operator approaches ABC to chartered its jet aircraft twice each month. First to take Travel India's international tourists from Bangalore to New Delhi and then bring them back from New Delhi to Bangalore. If ABC accepts the offer, it can offer only 184 flights. કારણ કે જો ઓલાને પર મંથ 2 ફ્લાઇટ જોતી હોય તો 24 ફ્લાઇટ્સ તો આપણે એને આપી દેવી પડે. બરાબર. The terms of the chartered are for each one-way flights, Travel India will pay ABC 7,50,000 to charter the plane and to use its flight crew and ground service staff. Travel India will pay for fuel costs. Travel India will pay for all food costs. On purely financial consideration, should ABC accept the offer from Travel India? તો આ ક્વેશ્ચન નંબર 2 જે છે
કે જેમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એવું કે છે કે ભાઈ એબીસી લિમિટેડ પોતાના એવરેજ ફેર ને ચેન્જ કરે અને એને લોઅર કરી 9600 કરી નાખે તો નંબર ઓફ પેસેન્જર્સ વધી શકે છે, 100 ની જગ્યાએ 106 થઈ જાય. તો આવું કરવું જોઈએ કે ન કરવું? તો આવું એબીસી કરવાનું ક્યારે વિચારે ભાઈ? તો કે જો એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન કરતા જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટે સજેશન આપ્યું છે એ સજેશનમાં પ્રોફિટ વધારે થતો તો જ આવું કરાય કે ન કરાય? બરાબર. આ જ રીતે ત્રીજા ક્વેશ્ચનમાં ટ્રાવેલ ઇન્ડિયા તમારી ફ્લાઇટને હાયર કરવા માંગે છે અને એના માટે હાયર ચાર્જીસ ચૂકવવા તૈયાર છે. તો ટ્રાવેલ ઇન્ડિયાની ઓફર એક્સેપ્ટ ક્યારે કરાય? તો કે જો એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન કરતા મને ફાયદો થતો હોય તો એ કરી શકાય. તો જ્યારે હું આ એબીસી ના માર્કેટ રિસર્ચ ડિપાર્ટમેન્ટના સજેશનની વાત કરું છું કે ટ્રાવેલ ઇન્ડિયાના ઓફરની વાત કરું છું, તો મારે ડિસિઝન લેવાનું છે. ડિસિઝન મેકિંગ નો ક્વેશ્ચન. પહેલું ચેપ્ટર મને યાદ આવે કે ભાઈ કોસ્ટ ક્લાસિફિકેશન. ડિસિઝન મેકિંગ માટે કોસ્ટ ને જો ક્લાસિફાય કરવી હોય તો રિલેવન્ટ કોસ્ટ, ઇરરિલેવન્ટ કોસ્ટ. રિલેવન્ટ કોસ્ટમાં એવી દરેક કોસ્ટ કે જે ડિસિઝન લેવા માટે રિલેવન્ટ છે એને રિલેવન્ટ કોસ્ટ કહેવાય, કે જેમાં એક કોસ્ટ છે માર્જિનલ કોસ્ટ. ઇરરિલેવન્ટ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જેને તમે ડિસિઝન લ્યો ન લ્યો કોઈ ફરક પડતું નથી. જેમ કે કોમન એક્સપેન્ડિચર્સ જે છે ને, કે જે તમારા ડિસિઝન લ્યો અને ડિસિઝન નથી લેતા એ બે વચ્ચે ઈ એક્સપેન્ડિચર તો કોમન રહેવાના, એ બધા ઇરરિલેવન્ટ કોસ્ટમાં. તો કે જો તમે ડિસિઝન મેકિંગ ની વાત કરતા હો ને બાળકો, તો બેટર ઓપ્શન એ છે કે તમે કોસ્ટ ને ક્લાસિફાય કરી નાખો માર્જિનલ કોસ્ટ કરશે. તમે ઇન્કમ સ્ટેટમેન્ટ તો બનાવો પણ ઇન્કમ સ્ટેટમેન્ટ જે મેં બનાવ્યું છે એ રીતે નહીં. બરાબર. જે આપણે માર્જિનલ કોસ્ટ ના અંદર ભણ્યા હતા એ રીતે કે ભાઈ હું લેસ કરું આમાંથી શું, તો કે વેરિયેબલ. અને વેરિયેબલ કોસ્ટમાં આ ત્રણ કોસ્ટ જે છે ને એ વેરિયેબલ નેચરની છે, જેનો ટોટલ કરું તો ઈ થાય 2,40,000 રૂપિયા. 2,40,000 થાય ને? ના, 2,60,000 રૂપિયા. 260. અને એને જો હું 10 લાખ માંથી લેસ કરું ને બાળકો, તો મને કોન્ટ્રીબ્યુશન મળે. કેટલું? 7,40,000. 40,000. અને આ 740 માંથી હવે મારે શું લેસ કરવાનું આવે, તો કે જે ફિક્સ કોસ્ટ છે એ ફિક્સ કોસ્ટ મારી પર ફ્લાઇટ જે આઈપી છે ઈ હું 10,000 નું ફેર રાખું તો એટલી જ થવાની છે, અને જો હું એના 9600 રૂપીસ કરી નાખું તો ઈ કોસ્ટ તો એટલી જ રહેવાની છે. કે હું ટ્રાવેલ ઇન્ડિયાની ઓફર એક્સેપ્ટ કરું તો ઈ કોસ્ટ એટલી જ રહેવાની છે. બરાબર. એટલે જો ફિક્સ કોસ્ટ ની વાત કરું તો ફિક્સ કોસ્ટમાં આ ત્રણેય કોસ્ટ આવે, જેનો ટોટલ શું થાય, તો કે જેનો ટોટલ થાય 6,40,000. આ 6,40,000 કોમન કોસ્ટ. બરાબર. જે આમાંથી લેસ થાય 7,40,000 માંથી, તો મને પ્રોફિટ મળે, જે આપણે માર્જિનલ કોસ્ટ ના અંદર ભણ્યા હતા. બરાબર. આ પ્રોફિટ કેટલો આવે, તો કે આ પ્રોફિટ આવે 1 લાખ.
હવે આવું સ્ટેટમેન્ટ બનાવ્યું હોય ને તો મને ફાયદો શું થાય તો કે સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચન નો આન્સર દેવો મારા માટે ઈઝી થઈ જાય. કારણ કે હવે મને સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે હું આ ફેર ને ચેન્જ કરું 9600 કરી નાખું તો પેસેન્જર 106 થઈ જશે. બરાબર. તો ઓબ્વિયસલી મારી રેવન્યુ કેટલી થઈ જાય? $10,17,600. 200. 600. બરાબર. એની સામે વેરિયેબલ કોસ્ટ તો ઇન્કર થાય જ. ફ્યુલ કોસ્ટ 1,40,000 ની 1,40,000 જ રહે કારણ કે એના નંબર ઓફ પેસેન્જર સાથે કોઈ લેવા દેવા નથી. ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી મને કીધું છે. પણ ફૂડ કોસ્ટ ચેન્જ થઈ જાય. હવે ફૂડ કોસ્ટ થઈ જાય 42,400 અને કમિશન ચેન્જ થઈ જાય. કમિશન હવે 10,17,600 ના 8% આપવાના થાય. 81,408. 81,408. તો મારી ટોટલ વેરિયેબલ કોસ્ટ થાય 263,808. 2,63,808. તો કોન્ટ્રીબ્યુશન મને મળે 7,53,792. 792. બરાબર. પણ આ ફિક્સ કોસ્ટ તો એની જ રહે ને. ફિક્સ કોસ્ટ માં તો કોઈ ચેન્જ આવે જ નહીં. તો મારે જો આ સિચ્યુએશન ને આની સાથે કમ્પેર કરવી હોય તો મારે ખાલી કોન્ટ્રીબ્યુશન જ જોવાનું રહે કે જો હું 10,000 નું ફેર રાખું તો કોન્ટ્રીબ્યુશન કેટલું મળશે? 740. જો હું 9,600 કરી નાખું ફેર ના તો કોન્ટ્રીબ્યુશન કેટલું થઈ જશે? 753,792. બરાબર કે હા. ડિસિઝન મારું ઈઝી થઈ જાય ને ભાઈ? યસ. અહીંયા લખી શકું ને આ રીતે કે ભાઈ બાય lowering its fare to ₹9600 ABC can increase its contribution for flight by ₹13,792. Hence, ABC should lower its બરાબર કે નહીં બાળકો? હા સર. બધાને એટલે બધાને ક્લિયર ભાઈ આ વસ્તુ? યસ સર. હા સર. તો પેલા તો ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર સિંગલ ફ્લાઇટ કરી નાખશું પર્ટિક્યુલર્સ રૂપીસ અને આ પ્રોફિટ ગોતી લ્યો કારણ કે યા તો ઇન્કમ સ્ટેટમેન્ટ જ ગણવાનું કીધું છે એટલે આ જ રીતે કરીશું. પણ અહીંયા મને કીધું નહોતું તો હું માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ નો યુઝ કરી રહ્યો છું. ઇન્કમ સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવી રહ્યો છું તો કે જે માર્જિનલ કોસ્ટમાં બનાવીએ છીએ એ રીતે. એટલે ટોટલ ટેકિંગ જેમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ કર્યું એટલે કોન્ટ્રીબ્યુશન, કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ કોસ્ટ લેસ કર્યું એટલે પ્રોફિટ. થઈ જાય એટલે મને કેજો બાળકો. સર હેલો.
હેલો સર. હા સર અવાજ આવે છે? હા બોલ બોલ બોલ. હા સર, આપણે આ ઓલું જે સેકન્ડ જે છે ઓપ્શન એક મિનિટ, બહુ ધીમો અવાજ આવે. ઓલા હેડફોન લેતો ઉભો રે, એક મિનિટ હેડફોન પહેરી લો. હા સર. હા હેડફોન ઓલા મારી બેગમાં છે, જો ઓલા આપણા લેપટોપ બેગમાં છે. આગળ આગળ, હા ઈ પોકેટ. મને આપી દે ને, નહીં તો લાવ હું કરું. બોલ બોલ. હા સર. સર આપણે આ જે સેકન્ડ છે ઓફર, એનું કોન્ટ્રીબ્યુશન છે. હેલો. હા 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 ને. હા સર, ઈ આપણે સર ફર્સ્ટ જે છે ક્વેશ્ચન એનું પીવીઆર રેશિયો નીકાળી અને ડાયરેક્ટલી એને સેલ્સ થી મલ્ટીપ્લાય કરીને કરી શકે છે ને, કોન્ટ્રીબ્યુશન નો આન્સર લઈ આવી શકે છે ને. હેલો. ના, એમાં એટલે થોડોક તારે સ્લાઇડ ચેન્જ આવશે, કારણ કે આ ફ્યુલ કોસ્ટ ત્યાં કોમન થઈ જાય છે. ફ્યુલ કોસ્ટ ઈ પ્રપોર્શનમાં આવે વધતી છે. નથી. હા, ફ્યુલ કોસ્ટ 140 ત્યાં, કારણ કે ક્વેશ્ચનમાં મને કીધું છે કે ફ્યુલ કોસ્ટ આમ વેરિયેબલ છે, પણ તો એને નંબર ઓફ પેસેન્જર્સ સાથે કોઈ લેવા દેવા નથી આખું. એટલે જો આ ફ્યુલ કોસ્ટ એ નંબર ઓફ પેસેન્જર્સ ની સાથે જ કનેક્ટેડ હોત હા તો સર. એમાં ચેન્જ થતો હોત તો તું જે કે છો એ પ્રમાણે આપણે કરી શકત, પણ એવું અહીંયા થતું નથી. થોડોક ચેન્જ આવે છે સર. આમ હા, એટલે 7,53,000 આવે છે. એના એવું ન પછી કરાય ને, એટલે જ ન કરાય. હા તારે સર. એક્ઝેક્ટ જ ગોતવા પડે રૂપિયા તો એટલામાં. તારે કરવું તો આમ જ પડશે, ઇન્કમ સ્ટેટમેન્ટના ફોર્મેટમાં જ બનાવવું પડશે. આ જ 768 નો ડિફરન્સ આવે સર. એ બીકોઝ ઓફ આ ફ્યુલ કોસ્ટ ના લીધે જ આવી રહ્યો છે એટલે. હા બરોબર સર. ઓકે. હા સર. બાળકો, પાછું કહી રહ્યો છું કે આ ઇન્કમ સ્ટેટમેન્ટ તમે ધારો એ રીતે બનાવી શકો છો, પણ આપણે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટને પ્રિફર કર્યો છે, કારણ કે આના જો આ રીતે મેં ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવ્યું હશે તો મારો સેકન્ડ ને થર્ડ ક્વેશ્ચનનો આન્સર દેવો મારા માટે ઈઝી થઈ જાય છે, કારણ કે આ ફિક્સ કોસ્ટ પછી મારા માટે ઇરરિલેવન્ટ છે ડિસિઝન્સ લેવા માટે, કારણ કે બધા ડિસિઝનમાં આ 6,40,000 રૂપિયા તો કોમન જ રહેવાના છે. એટલે કોન્ટ્રીબ્યુશન ની ઇફેક્ટ ઉપરથી જ હું મારું ડિસિઝન આપી શકીશ. તો કોન્ટ્રીબ્યુશન વધતું હશે તો ઓબ્વિયસલી કરવાનું, કોન્ટ્રીબ્યુશન નહીં વધતું હોય તો આપણે એમાં જશું. ડન સર.
થઈ જાય તો કેજો બાળકો. સર બાકી છે હજી. હા એટલે એમ જ કીધું, થઈ જાય તો કેજો. ડન સર. બધાને થઈ ગયું ભાઈ? સર 1 મિનિટ રાખજો ને, ડિસિઝન લખવાનું બાકી છે. સર ડન. તો હવે ત્રીજો ક્વેશ્ચન ત્યાં પૂછ્યો છે. તો વેલ્યુએશન ઓફ ટ્રાવેલ યાસ ઓફર. હવે ટ્રાવેલ ઇન્ડિયા ઓફર એવી કરી રહી છે કે ભાઈ તમે અમને તમારી એક્ઝિસ્ટિંગ ફ્લાઇટ્સ માંથી મહિનાની 2 ફ્લાઇટ આપી દો અને અમે તમને એની સામે જે છે એ ઓબ્વિયસલી 7,50,000 રૂપિયા આપી. 7,50,000 ની એની ઓફર છે. બરાબર. જો આપણે આપણા સ્લેક કેપેસિટી માંથી ફ્લાઇટ દેવાની હોત ને તો કોઈ ટેન્શન જ નહોતું, કારણ કે એ તો વકરો એટલો નફો આપણે વધારાના રૂપિયા એમને મળી રહ્યા છે તો કરવું. આ તો આપણે આપણું પોતાનું ઓપરેશન સસ્પેન્ડ કરી અને ટ્રાવેલ ઇન્ડિયાની ઓફર ઉપર આપણે ટૂંકમાં વિચારવાનું છે. તો 7,50,000 ની ઓફર નું કોન્ટ્રીબ્યુશન જો જોઈએ તો ત્યાં મને બહુ ચોખ્ખું કીધું છે કે ભાઈ ફ્યુલ કોસ્ટ જે છે એ ટ્રાવેલ ઇન્ડિયા જ બેર કરશે. આનો મતલબ શું થયો કે ફ્યુલ કોસ્ટ તો નીલ થશે ભાઈ. બરાબર. આ જ રીતે ફૂડ કોસ્ટ જે છે ને એ ટ્રાવેલ ઇન્ડિયા જ બેર કરવાની છે. ફૂડ કોસ્ટ એ આપણે બેર કરવાનું નથી. તો ફૂડ કોસ્ટ પણ શું થાય? અને ટ્રાવેલ ઇન્ડિયા પોતે આપણને ગોતતા આવ્યા છે, આપણે ટ્રાવેલ ઇન્ડિયાને ગોતવા ગયા નથી. બરાબર. એટલે મારે કોઈ એજન્ટ થ્રુ આ વસ્તુ આવી નથી, ડાયરેક્ટ ઓફર બાય ટ્રાવેલ ઇન્ડિયા છે. તો ઓબ્વિયસલી કોઈ જાતનું કમિશન જે છે એ કમિશન મારે ક્યાંય બેર કરવાનું આવતું. એટલે આમ તમે જોવા જાઓ તો ઓબ્વિયસલી મારા માટે વેરિયેબલ કોસ્ટ કેટલી થાય છે? નીલ. કોન્ટ્રીબ્યુશન કેટલું થાય? તો કે જે ઓફર કરવામાં આવી રહ્યું છે
બધું મારું શું બને કોન્ટ્રીબ્યુશન બને બરાબર બાળકો હા બરોબર સર બરોબર તો લખી Yes, નાખો sir. પેલા તો થઈ ગયું બાળકો એક મિનિટ Yes, sir. ડન સર કોઈ બાકી નથી ના ડન સર હવે ડિસિઝન દેવાનું છે બાળકો તો ડિસિઝન ના અંદર તમે જોશો કે તમે પોતે ફ્લાઇટ્સ ઓપરેટ કરતા હતા તો કોન્ટ્રીબ્યુશન ફોર ફ્લાઇટ when where is 10,000 rupees કેટલું આવતું હતું ભાઈ 7,40,000 740 બરાબર ટ્રાવેલ ઇન્ડિયાની ઓફર એક્સેપ્ટ કરીએ ને તો 750 નું કોન્ટ્રીબ્યુશન જો ફેર 10,000 હોય તો ઈ કમ્પેરિઝનમાં ટ્રાવેલ ઇન્ડિયા આપણને વધારે કોન્ટ્રીબ્યુશન ઓફર કરી રહ્યું છે પણ અહીંયા નાનકડો ટ્વિસ્ટ એ છે બાળકો કે મને થર્ડ ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખો એક વર્ડ લખવામાં આવ્યો કે ઓન પ્યોરલી ફાઇનાન્શિયલ કન્સિડરેશન તો પ્યોરલી ફાઇનાન્શિયલ કન્સિડરેશન ની વાત થતી હોય તો મારી પાસે અવેલેબલ જેટલા ઓપ્શન છે ને એ બધા મારે એક્સપ્લોર કરવા જોઈએ બરાબર કારણ કે ખાલી ઓરિજિનલ ડેટા ઉપરથી એ વસ્તુ ન થાય કારણ કે મારી પાસે એક આવો ઓપ્શન છે કે ભાઈ કોન્ટ્રીબ્યુશન ફોર flight when fare is rupees 9600 તો ઈ આવતું હતું 7,53,000 કેટલા થતા હતા ભાઈ 792 92 અને contribution for flight travel India's offer 7,50,000 તો મારા બેઝિક ફેર કરતા કોન્ટ્રીબ્યુશન વધારે છે ટ્રાવેલ ઇન્ડિયાની ઓફર પણ જો હું મારા ફેર ને 9600 કરી નાખું ને તો એના કરતા ઓછું મળે છે કારણ કે એના બેટર ઓપ્શન તો ઈ હતો કે મારા ફેર ને 9600 કરી નાખું તો ટ્રાવેલ ઇન્ડિયાની ઓફર કરતા હજી 3,792 રૂપિયા કેવા કરીશું વધારે કમ થશે બરાબર તો જો મારે ડિસિઝન લેવું હોય ઓન પ્યોરલી financial consideration contribution for flight
of travel. India's offer is more than contribution for flight when there is then what is less than contribution for flight when there is rupees 9600. Based about travel, India's offer should be rejected. સમજાણું બાળકો? હા સર. હા સર. તો લખી નાખો. ડન સર. ઓકે બાળકો, તો આટલું રાખીએ છીએ. કાલે પાછા મળશું ત્યારે આગળ કરીશું. આવજો બધા. બાય બાય, ટાટા. આવજો. 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 આવજો.